સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરી હતી ને કે ડેઇલી જે GPSC STI ડિવાઇસો અલગ અલગ પરીક્ષાઓ માટે જે મેન્સ એક્ઝામ આવે છે એના માટે આપણે રોજના મેન્સના 3 પ્રશ્ન આપણે સોલ્વ કરશું. તો આજનો વાર એટલે કે આજના દિવસે મંગળવારે બંધારણનો દિવસ છે, એટલા માટે આજે આપણે બંધારણના 3 પ્રશ્ન સોલ્વ કરીશું. જેમાં પ્રથમ પ્રશ્ન છે કે રાજ્યનો વિશેષ શ્રેણી દરજ્જો અને વિશેષ રાજ્યનો દરજ્જો વચ્ચે તફાવત સ્પષ્ટ કરો. આ કહેવાય ને શબ્દની માયાજાળ છે કે ભાઈ રાજ્યનો વિશેષ શ્રેણી દરજ્જો અને વિશેષ રાજ્યનો દરજ્જો વચ્ચેનો તફાવત. તો ચલો આપણો મિત્રો અભ્યાસ કરીએ ને. તો રાજ્ય માટે વિશેષ શ્રેણી દરજ્જો સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ ફોર સ્ટેટ એટલે કે SCS. બીજી વાત કરીએ તો કે રાજ્યોની વિશેષ સ્થિતિ માટે બંધારણીય જોગવાઈઓ અથવા તો સ્પેશિયલ પ્રોવિઝન ફોર સ્પેશિયલ સ્ટેટસ ઓફ સ્ટેટ્સ. સો એક રાજ્યનો વિશેષ શ્રેણી દરજ્જો અને એક છે વિશેષ રાજ્યનો દરજ્જો. તફાવત આપણે જોઈએ મિત્રો, શું તફાવત હોય છે? તો પ્રથમ છે કે આનો બંધારણમાં ઉલ્લેખ નથી, એટલે કે જે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ ફોર સ્ટેટ્સ છે એટલે કે SCS એનો ક્યાંય બંધારણમાં ઉલ્લેખ જોવા મળતો નથી, ખાસ યાદ રાખો. અને અહીં જે છે બંધારણના ભાગ છે એમાં 21મો ભાગ જે છે એમાં ઉલ્લેખ જે છે એ જોવા મળે છે. બીજો મુદ્દાનો અભ્યાસ કરીએ તો SCSમાં એટલે યાદ રાખવું, હવે SCSનો ઉપયોગ એટલા માટે કરશું આપણે કે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ ફોર સ્ટેટ્સ આખું લખવાને બદલે શોર્ટમાં એમ. તો SCSમાં સમાવિષ્ટ રાજ્યોને નાણાકીય, આર્થિક અને વહીવટી સુવિધાઓ કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ રૂપથી પૂરી પાડવામાં આવે છે. ઘણી વખત આપણે જોતા હોય ને યોજનાઓ લઈને અથવા તો કોઈ નેચરલ ડિઝાસ્ટર કુદરતી આફતને આવતી વખતે કેન્દ્ર જે છે વધારે સહાય કરતી હોય છે, ઘણી યોજનાની ખાસ વધારે સહાય કરતી હોય છે. તો નાણાકીય, આર્થિક અને વહીવટી સુવિધાઓ કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ રૂપથી જે છે પૂરી પાડવામાં આવશે. તો ધારો કે એક રાજ્ય લઈએ આપણે A અને એક રાજ્ય લઈએ B. હવે એ રાજ્ય છે SCSની અંદર સમાવેશ છે, તો શું થશે કે સપોઝ કે ચલો એક યોજના છે તો એની અંદર આપણે કેન્દ્ર સરકાર 50% પૈસા આપવાના છે તો બીને 50% આપશે, પણ હવે SCS એ રાજ્ય છે એને 50% વધારે પૈસા આપી શકે. શા માટે? કે નાણાકીય, આર્થિક અને વહીવટી સુધારા માટે કેન્દ્ર એને જે છે વધારે અન્ય રાજ્ય સાથેમાં મદદ કરશે. ક્યારે? જો એ રાજ્ય SCSની અંદર દરજ્જો ધરાવતું હશે તો. આગળ વધીએ. 5મો ફાઇનાન્સ કમિશન નાણાં પંચ જે આવે છે એની ભલામણથી 1969થી અમલમાં આવેલ છે SCS. યાદ રાખો, જે 5મું નાણાં પંચ હતું એની ભલામણથી 1969થી અમલમાં આવેલ છે. અને આ જે છે એ બંધારણીય સુધારાનો અનુચ્છેદ 368 આપણે જાણીએ છીએ કે અનુચ્છેદ 368નો ઉપયોગ કરી બંધારણની અંતર્ગત સુધારો કરી શકાય છે. તો અનુચ્છેદ 368 એટલે કે બંધારણનો સુધારો કરી તેને ઉમેરેલ છે. યાદ રાખો, ભાગ 21ની અંદર તે સમાવિષ્ટ થયેલ છે. ત્યાંથી આપણે આગળ વધીએ. સો SCSમાં કુલ 10 રાજ્યોનો સમાવેશ થાય છે. કેટલા રાજ્યમાં સમાવેશ છે? 10 રાજ્ય છે. ખાસ યાદ રાખો, આંધ્રપ્રદેશ એમાં સમાવેશ થતું નથી. હા, જમ્મુ અને કાશ્મીર પણ એમાં સમાવેશ હતું 2019 સુધી, પણ જમ્મુ અને કાશ્મીર જે અધિનિયમ આવ્યો એના લઈને જે સ્પેશિયલ દરજ્જો હતો, સ્પેશિયલ સ્ટેટસ હતું એનું દૂર કરવામાં આવ્યું છે અને UT બનાવેલ છે. તો હાલ જે છે જમ્મુ કાશ્મીર પણ એમાં સમાવેશ છે નહીં. તો અન્ય 10 રાજ્ય જે છે એ સમાવેશ થાય છે. જોશો એ 10 રાજ્ય પણ કયા છે? અહીં જે છે અનુચ્છેદ 371માં જો અહીંયા ઘણા રાજ્યો છે, એને પણ કેવી રીતે યાદ રાખવા એની શોર્ટકટ અથવા તો એ રાજ્ય કયા કયા છે બધા લખવા જરૂરી નથી હોતા. આ તમારી માહિતી માટે આપી દે છે કે આટલા રાજ્યમાં સમાવિષ્ટ છે. તો અનુચ્છેદ 371 અંતર્ગત ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના સંબંધમાં ખાસ જોગવાઈ છે. અહીં જે છે કુલ 10 રાજ્યો છે, જોઈએ કયા કયા. આસામ છે, નાગાલેન્ડ છે, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તરાખંડ. ખાસ યાદ રાખો, આટલા રાજ્યમાં સમાવિષ્ટ થયેલા છે. ખાસ કરીને તમે જો તો નોર્થ ઇસ્ટ સ્ટેટ કહીએ ને આપણે, ઉત્તર પૂર્વ ભારત, અને બીજા આવશે માઉન્ટેન સ્ટેટ, પર્વતીય રાજ્યો. ઉદાહરણ તરીકે જોઈએ તો અહીં એક આવ્યું હિમાચલ પ્રદેશ, બીજું એક આવ્યું ઉત્તરાખંડ, ત્રીજું આવ્યું સિક્કિમ. તો આ બધા કેવા છે? પર્વતીય રાજ્ય છે. અને અન્ય તમે જુઓ તો જે નોર્થ ઇસ્ટ રાજ્ય છે, ઉત્તર પૂર્વના જે વિકાસની દ્રષ્ટિએ થોડા પાછળ રહી ગયો છે એ રાજ્યમાં સમાવેશ છે SCSની અંતર્ગત. અને આપણે જાણીએ છીએ કે જ્યારે પણ
જ્યારે કોઈ સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટની અંદર ફાળવણી હોય છે તો ઉત્તર પૂર્વના રાજ્ય અને જે માઉન્ટેન સ્ટેટ હોય પર્વતીય રાજ્ય એને 90% જેટલી સરકાર જે છે કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપતી હોય છે અને 10% જે છે એ સ્ટેટ ખાલી એડ કરતા હોય છે. તો એને જે છે આર્થિક રીતે એને મદદ વધારે કરવામાં આવતી હોય છે. અહીં આપણે વાત કરીએ તો 371માં આપણે વાત કરી શરૂઆતમાં કે મહારાષ્ટ્ર અને ગુજરાતને સંબંધમાં ખાસ જોગવાઈ છે. અહીંથી આપણે આગળ વધીએ તો 371A જેમાં નાગાલેન્ડ માટે ઉલ્લેખ છે, 371B આસામ, 371C મણિપુર, 371D આંધ્રપ્રદેશ અને તેલંગાના, 371E આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના. આપણે વાત કરીએ કે ધારાકીય જે હોય ને ધારાકીય એની અંતર્ગત પણ જે છે કહેવાય કે આને ફાયદો થતો હોય છે. તો આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના, પછી 371 સિક્કિમની સ્થાપના, 371 મિઝોરમને લઈને જોગવાઈ છે, 371H અરુણાચલ પ્રદેશ, 371I ગોવા, 371J કર્ણાટક. તો આ મુજબ તમે જુઓ તો કાંઈ આટલા બધા લખવાની જરૂર હોતી નથી. ખાસ કરીને એક ગુજરાત મહારાષ્ટ્રના સંબંધમાં છે, એક આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના છે અને બાકી તમે 1-2 લખી શકો છો. જસ્ટ ઇનફ, એની વધારે જરૂર રહેતી હોતી નથી. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારતના બંધારણમાં વર્ણવેલ બહુમતીના પ્રકાર જણાવો. આપણે જાણીએ છીએ મિત્રો કે ભારતના બંધારણમાં જે અલગ અલગ પ્રકારની બહુમતી વર્ણવેલ છે એ દરેક દ્રષ્ટિએ ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ સંસદમાં અલગ અલગ પ્રકારનો કોઈ ખરડો પસાર થાય, બંધારણ સુધાર રહેલા હોય, કોઈના રાષ્ટ્રપતિના મહાભિયોગની વાત હોય અથવા કોઈ એક જે બંધારણીય પદ હોય એના ઉપરથી કોઈ વ્યક્તિને દૂર કરવાની વાત હોય તો ત્યારે સંસદની અંતર્ગત જે છે મતદાન કરવામાં આવતું હોય છે. તો અલગ અલગ પ્રકારની જે બહુમતી વર્ણવેલી છે બંધારણમાં એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ચાહે પીટીના અંતર્ગત પણ લગભગ આના પરથી પ્રશ્નો હોય છે અને મેથ્સમાં પણ સ્પેશિયલ રીતે પૂછી શકે છે. તો આજે આપણે મિત્રો તમામ પ્રકાર જે કહેવાય કે ખાસ કરીને બંધારણમાં વર્ણવેલ જે અલગ અલગ બહુમતીઓ છે એનો અભ્યાસ કરી લઈશું જેથી કરીને પીટી અને મેથ્સ બંનેમાં આપણને ફાયદો થઈ શકે. તો સૌથી પહેલાં બહુમતીનો પ્રકાર મેં કહ્યો છે સામાન્ય બહુમતી. તો સામાન્ય બહુમતીમાં શું થશે? હાજર તથા મતદાન કરનાર સભ્યોના 50% +1. એટલે કે હાજર, ધારો કે 500 જણા હાજર છે લોકસભામાં 510 જણા છે. ચલો, લોકસભામાં ટોટલ 545, એમાંથી હાજર હોય એવા 510 જણા છે. આ 510માંથી 500 જે છે એ મતદાનમાં ભાગ લે છે, 10 મતદાનમાં ભાગ લેતા નથી. તો હાજર તથા મતદાન કરનાર સભ્યોના હાજરી છે અને મતદાન કરે છે તેના 50% એટલે 250 +1 એટલે 251 લોકોની સહમતિ હોય ત્યારે ખરડો પસાર થાય. તો એને આપણે સામાન્ય બહુમતી કહેતા હોઈએ છીએ. નવા રાજ્યો કઈ કઈ જગ્યાએ મોસ્ટલી યુઝ થાય છે? હવે આમાં તો તમે જુઓ તો ઘણી બધી હવે બંધારણમાં ઘણા બધા અનુચ્છેદના બધું લખેલું છે. તો ક્યાંક ને ક્યાંક જ્યારે બહુમતીની વાત આવતી હશે સંસદમાં તો અલગ અલગ પ્રકારની બહુમતીની યુઝ થતી હશે. તો બધી લખવાની જરૂરી નથી. હા, પણ જે બહુમતી હોય એને લઈને 1-2 એક્ઝામ્પલ કે ક્યાં એનો ઉપયોગ રહેલો છે તમે દર્શાવી શકો છો. જેમ કે નવા રાજ્યનો ઉમેરો અથવા તો નવા રાજ્યની સ્થાપના કરી હોય. એટલે કે એમ પણ કહી શકીએ કે રાજ્યનો વિસ્તાર, સરહદ અને નામમાં ફેરફાર. તો આ સમયે જે કહેવાય સામાન્ય બહુમતીનો ઉપયોગ થાય છે. આના સિવાય સંસદમાં કોરમ છે, 2જી, 3જી અને 5મી અનુસૂચિ વખતે ઉપયોગ થઈ શકે. સંસદ અને રાજ્ય વિધાનમંડળની જે ચૂંટણીઓ હોય છે એમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. તો સામાન્ય બહુમતી આ તો ઉપયોગમાં આવશે. એના પછી જોઈએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે વિશિષ્ટ બહુમતી. જો મિત્રો હું લખું છું, એક આપણે જોયું સામાન્ય બહુમતી, આ પહેલો પ્રકાર હતો. બીજી છે વિશિષ્ટ બહુમતી. હવે એની અંતર્ગત પણ 3 ભાગ પડે છે, જેમાં આપણે પહેલો પ્રકાર જોઈએ. પ્રથમ પ્રકારમાં શું કહે છે કે અનુચ્છેદ 249 જેમાં રાજ્યસભા, આરએસ એટલે કે રાજ્યસભા સંસદની જે રાજ્યસૂચિ અથવા કોઈ પણ વિષય પર કાયદો બનાવવાની અનુમતિ આપી શકે છે. તો ખાસ યાદ રાખો 249 જે સંસદની અંતર્ગત જે રાજ્યસભાને સ્પેશિયલ પાવર આપેલા છે એના અંતર્ગત જે છે એ પોતે કાયદો બનાવી શકે છે. અને બીજું જે છે કે એની અંતર્ગત શું થશે તો કે રાજ્યસભામાં હવે રાજ્યસભાની સૂચિ રાજ્યસભા માટે જે પણ વિષયો પર કાયદો બનાવવાની સત્તા રહેલી છે, સપોઝ કે ખરડોની પસાર કરે છે તો ત્યારે કેટલું મતદાન જોઈએ? તો રાજ્યસભામાં ઉપસ્થિત એટલે કે હાજર તથા મતદાનમાં ભાગ લેનાર 2/3 બહુમતી. એટલે કીધું એ મુજબ કે સપોઝ કે 545 ટોટલ છે અને 510 હાજર છે, એમાંથી 500 જણા મતદાનમાં ભાગ લે છે. તો ઉપસ્થિત તથા મતદાનમાં ભાગ લેનારના 2/3 જે બહુમતી આવશે એ હશે કહેવાય કે ભાઈ એ રાજ્યસભા માટે જરૂરી બની જશે. આ મેં લોકસભા વાત કરી હતી, જવા દો એને.
સપોઝ આ દખાડે કે ભાઈ આ તેની ગણતરી થતી હોય છે. આગળ વધીએ તો કે એક આપણે જોયું કે એનો 3 પ્રકાર પડે છે. એમાં પ્રથમ જે રહેલો છે એમાં પ્રથમ પ્રકારમાં આપણે અનુચ્છેદ 249ની વાત કરીએ. હવે રાજ્યસભા માટે અનુચ્છેદ 312ની આપણે વાત કરીએ તો 312 તમને ખબર હોય કે ઓલ ઇન્ડિયા સર્વિસીસની વાત છે. ઓલ ઇન્ડિયા સર્વિસ, તો નવી સર્વિસ, ઓલ ઇન્ડિયા સર્વિસનું ડેવલપમેન્ટ કરવું હોય, નવી સર્વિસ લઈ આવી હોય તો એના નિર્માણ માટે જે છે રાજ્યસભાની અંતર્ગત હાજર તથા મતદાનમાં ભાગ લેનાર 2/3 બહુમતી જોઈએ. તો સપોઝ કે 245, ચલો રાજ્યસભામાં 245 લોકો છે. હવે એમાંથી ધારો કે ભાઈ 200 જણા હાજર છે અને 180 જણા મતદાનમાં ભાગ લે છે. તો હાજર તથા મતદાનના ભાગ લેનાર 2/3, તો આ થશે 120 લોકો. તો 120 લોકો એની તરફેણમાં આવે તો તે ખરડો જે છે પસાર થશે. તો જે વિશિષ્ટ બહુમતી છે એની અંતર્ગત આપણે પ્રથમમાં જોયા એક 249 અને એક 312 હાજર તથા મતદાનના 2/3ની તરફમાં હોવા જોઈએ. એના પછી આપણે જોઈએ એમાં જ બીજો પ્રકાર, તો 368 ને જે બંધારણ સુધારના ખરડાથી સંબંધિત છે, તો જે સેકન્ડ ટાઈપ્સ રહેલો છે, બીજો પ્રકાર રહેલો છે સેકન્ડ 368 બંધારણમાં જે સુધારા કરવા માટેનો અનુચ્છેદ છે એને લઈને વાત છે. હવે એની અંદર પાછા 2 પ્રકાર પડે છે. જો સમજો, પહેલા આપણે જોઈએ વિશિષ્ટ બહુમતી, એના 3 ભાગ. એમાં પહેલામાં તો કે 249, 312 હાજર ને મતદાનના 2/3. પછી બીજામાં 368 બંધારણ સુધારો, એમાં પાછા 2 પ્રકાર પડે છે. જેમાં વાત કરીએ પ્રથમ પ્રકારનો, તો બંને ગૃહોમાં સામાન્ય બહુમતી ત્યારે જ ખરડો પસાર થાય. એટલે કે રાજ્યસભા અને લોકસભા બંનેની અંદર સામાન્ય બહુમતી હશે. હવે એ વખતે એક કન્ડિશન છે કે હાજર અને મતદાનમાં ભાગ લેનારના 2/3, જો સમજો હાજર હોય પ્લસ મતદાનમાં ભાગ લેતા હોય એના 2/3 અને સદનના કુલ સભ્યો સંખ્યાની બહુમતી. કુલ સભ્ય સંખ્યા, જેમ કે રાજ્યસભાની વાત કરીએ તો 245, લોકસભાની વાત કરીએ તો કહેવાય કે 545, તો જે સદનના કુલ સભ્યોની સંખ્યા છે એની બહુમતી. તો આ પ્રથમ પ્રકારની અંતર્ગત આવશે. ખાસ કરીને અનુચ્છેદ 368 ક્યાં યુઝ થઈ શકે છે, તો વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ન્યાયાધીશોને દૂર કરવા. જો સમજો, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશ કીધા છે, ચીફ જસ્ટિસની વાત નથી કરી. એના જે અન્ય ન્યાયાધીશો હોય એને દૂર કરવામાં વાપરી શકાય. આના સિવાય કે છે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર છે, મુખ્ય ચૂંટણી કમિશનર છે, એને દૂર કરવા માટે પણ આ પ્રકારની બહુમતીનો ઉપયોગ થતો હોય છે. તો 368ની અંતર્ગત જે હતા એમાં 2 ભાગ પડતા હતા. એમાંનો એક જે છે ખાસ કરીને હાજર જે કુલ સભ્ય છે એનાથી એની બહુમતી પ્લસ હાજર અને મતદાનના 2/3. હવે એમાં જ આપણે બીજો પ્રકાર જોઈએ તો કેટલીક પરિસ્થિતિમાં અડધાથી વધારે રાજ્યોની જે છે પરમિશન લેવી પડતી હોય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જીએસટી. જ્યારે તમને ખબર છે કે જીએસટી ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે બહુ માથાકૂટ હાલતી હતી. કેટલાક રાજ્યો એની તરફેણમાં હતા, કેટલાક એના વિરોધમાં હતા. તો એક્ટની અંતર્ગત શું થશે કે બીજા પ્રકારમાં એક જોયું કે ભાઈ એમાં હાજર ને મતદાનના 2 ભાગમાં લેનાર 2/3 અને કુલ સભ્યોના બહુમતી જોઈએ. હવે એની અંતર્ગત બીજા પ્રકારમાં જે બીજો પ્રકાર છે એમાં શું કહે છે, કેટલીક પરિસ્થિતિમાં દરેક વખતે પણ ખાસ એક કન્ડિશન ક્રિએટ થતી હોય તો એ સમયે જે છે અડધાથી વધારે રાજ્યના વિધાનમંડળની સ્વીકૃતિ આવશ્યક બની જાય છે. એટલે કે રાજ્યની પરમિશન જરૂરી બની જતી હોય છે. તો એ સમયે 3 શરત આવે છે અને 3ય શરત એક સાથે લાગુ થવી જરૂરી છે તો જ ખરડો પસાર થયો કહેવાય. એક તો હાજર હોય અને મતદાનની પ્રક્રિયામાં ભાગ લેતા સભ્ય હોય એના 2/3. એક તો આ જ કન્ડિશન થઈ ગઈ. બીજું કે સદનના કુલ સભ્યોની સંખ્યાની બહુમતી, સદનના કુલ સભ્ય સંખ્યાની બહુમતી. અને ત્રીજી કન્ડિશન આપણે અહીંયા એ જ મૂકી કે અડધાથી વધારે રાજ્યોના વિધાનમંડળની મંજૂરી. તો પહેલામાં શું હતું, પ્રથમ પ્રકારમાં એમાં રાજ્યને પૂછવા જવાનું નહોતું. જેમ કે હાઈકોર્ટના ન્યાયાધીશ હોય, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવા તેમાં દરેક રાજ્ય છે પૂછવા જવાની જરૂર ન પડે. પણ હા, જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયું છે તો એમાં ભારતના 50%થી કરતાં વધારે રાજ્યોને પૂછવું પણ જરૂરી બને છે. અને આ 3 કન્ડિશન એક હારે ફૂલફિલ થવી જરૂરી છે. એવું નહીં કે એક હારી થઈ ગઈ તો ચાલશે, ના. અહીં પણ આ બંને સાથે અને આ 3 પણ સાથે તો જ જે છે એ ખરડો પસાર થયો કહેવાય. તો આ મુજબ તમે જુઓ તો એક પ્રકાર એ પડી ગયો જેમાં 2/3 પ્લસ કુલના 50% +1
અહીં પણ સેમ પ્લસ રાજ્યની પરવાનગી 50% કરતાં વધારે રાજ્યની પરવાનગી, 2/3 સભ્યોની બહુમતી જોઈએ, કુલના 50% કરતાં વધારે જોઈએ અને કહેવાય કે 50% કરતાં વધારે રાજ્યની પરવાનગી પણ જોઈએ. તો આ બીજો પ્રકાર થયો. વિશિષ્ટ બહુમતીમાં ત્રીજો પ્રકાર પણ સમાવિષ્ટ છે, જેની આપણે વાત કરીએ હવે. તો ત્રીજો પ્રકાર, બંને ગૃહની કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતી આવશ્યક. સિમ્પલ છે. બંને ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભાની કુલ સંખ્યાના 2/3 બહુમતી, અને એક જ જગ્યાએ યુઝ થાય છે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિના ઇમ્પીચમેન્ટમાં એટલે કે મહાભિયોગ, એની અંદર યુઝ થાય છે. ખાસ યાદ રાખો ત્રીજો પ્રકાર, બંને ગૃહમાં કુલ સભ્ય સંખ્યા લોકસભામાં 545 થઈ જશે, રાજ્યસભાની અંતર્ગત 245 થઈ જશે. તો કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતી આવશ્યક થઈ જશે. અને અનુચ્છેદ 61 જેની અંદર રાષ્ટ્રપતિના મહાભિયોગની વાત છે ત્યાં જેનો ઉપયોગ થાય છે. તો જે પ્રકાર છે, એક તો સામાન્ય બહુમતી, એમાં 50% +1 જોઈએ. પછી વિશિષ્ટ બહુમતીના 3 પ્રકાર, એમાં બીજાની અંદર પાછા 2 પ્રકાર, એની વાત કરી. હવે ત્રીજો પ્રકાર જોઈએ તો ઈસનની વાત કરે છે તો કે વાસ્તવિક બહુમતી છે. તો અહીં આપણે લખી નાખીએ મિત્રો, વાસ્તવિક બહુમતી. હવે એમાં શું કરવામાં આવે છે એની પણ વાત કરીએ, ક્યાં ઉપયોગ કરીએ છીએ. તો ખાલી પડેલી બેઠકો, એટલે કે કોઈ મૃત્યુ થઈ ગયું હોય, કોઈ રાજીનામું આપી દીધેલું હોય, તો એની બેઠક શું હશે? ખાલી હશે. તો 545 જે બેઠક છે એમાંથી કેટલાકના કોઈના મૃત્યુ થયા હોય, કોઈ રાજીનામા આપેલા હોય, તો એની બેઠકો ખાલી હશે. તો એને બાદ કરી બાકી રહેલ બેઠકની કુલ સંખ્યાના 50% +1. સપોઝ કે 545 લોકસભાની આપણે વાત કરીએ તો 545 છે, જેની અંતર્ગતથી 15 જણાએ રાજીનામું આપેલું છે અને 30 જણા જે છે એ કહેવાય કે 15 જણા અથવા તો 15 જણાએ રાજીનામું આપ્યું છે અને 30 જણાનું મૃત્યુ થઈ ગયું છે. તો ટોટલ કેટલા? તો કે 45 જણા હાજર નથી. તો લોકસભામાં કેટલા થઈ ગયા ટોટલ સભ્યો? અત્યારે 500 થઈ ગયા. તો આ 500ના 50% +1 એટલે કે 251. હવે જો આમાં ખાસ યાદ રાખો, આપણે આમાં કુલ સંખ્યા લીધી છે. કુલ સંખ્યામાં શેનો સમાવેશ નથી કરવાનો? તો કે જેને મૃત્યુ થઈ ગયું હોય ચાલુ સમયગાળામાં, અથવા તો એને કહી શકાય કે કોઈને કોઈ કારણસર રાજીનામું આપેલ હોય, તો એને આપણે બાદ કરવાના છે. ક્યાંય કઈ જગ્યાએ યુઝ થઈ શકે? જેમ કે રાજ્યસભાના સભાપતિ તથા ઉપસભાપતિ એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ, ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે, જો રાષ્ટ્રપતિને હટાવવા માટેની વાત કરી, કુલ સભ્ય સંખ્યા આમાં જોવાનું નથી કેટલું મૃત્યુ થઈ ગયું છે, કોઈ ગેરહાજર છે અથવા તો કોઈ રાજીનામું છે, કાંઈ જોવાનું નથી. કુલ સભ્ય સંખ્યા કેટલી છે બસ એના 2/3. અહીં કહે છે કે ભાઈ ખાલી બેઠક હોય એને બાદ કરી દેવાનું અને પછી 50% +1. તો રાજ્યસભાના સભાપતિ તથા ઉપસભાપતિને દૂર કરવા, સેમ વસ્તુ લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષને દૂર કરવા માટે પણ આ પ્રોસેસ યુઝ થાય છે. તો યાદ રાખજો ખાસ વાસ્તવિક બહુમતી. પછી દાખલા તરીકે ફરી સમજાવેલું પણ છે, જેમ કે કીધું એમ કે લોકસભાની અંદર કુલ 545 બેઠકો છે, ધારો કે માંથી 45 ખાલી છે, તો વધ્યા કેટલા? 500. તો એના 250 એટલે કે 50% +1 તો 251. તો આ થઈ ગઈ વાસ્તવિક બહુમતી. આ ત્રીજો પ્રકાર. હવે ચોથો હતો જેને કહેવાય છે આપણે પૂર્ણ બહુમતી. તો એની વાત કરીએ, પૂર્ણ બહુમતી. તો અહીંયા આપણે લખી નાખીએ કે ભાઈ ખાલી પડેલીને બાદ કરી 50% +1 બહુમતી. તો અહીંયા પૂર્ણ બહુમતીમાં એવું છે મિત્રો કે જે ખાલી પડેલી આપણે બાદ કરી હતી ને વાસ્તવિકમાં, એ બાદ નહીં કરવાની, કુલ લઈ લેવાની. એટલે કે સંસદની કુલ સભ્ય સંખ્યાના 50% +1. તો ખાલી પ્લસ ગેરહાજર બેઠકને પણ અહીં ગણવામાં આવતી હોય છે. તો અહીં ખાલી પ્લસ જે કહેવાય કે રાજીનામું આપ્યું હોય, ગેરહાજર પ્લસ રાજીનામું હોય સહિત 50% +1. હવે આ પૂર્ણ બહુમતી છે ને એ કેટલાક કન્ડિશન સાથે એપ્લાય થતી હોય છે, ડાયરેક્ટ એપ્લાય નથી થતી. પણ એ પછી તમે લખશો તો બહુ વધારે ડીપમાં જતું રહેશે. તો મેન્સ માટે આટલું ઘણું છે. જેમ કે લોકસભાની વાત કરીએ તો 545 કુલ બેઠક છે, તો એના માટે પૂર્ણ બહુમતી કેટલી થાય? 273 એટલે કે 50% +1. અને રાજ્યસભામાં 245 છે, તો એના માટે પૂર્ણ બહુમતી થઈ જશે 123. તો
મિત્રો બંધારણની અંતર્ગત મુખ્યત્વે આ 4 પ્રકારની અલગ અલગ જે કહેવાય બહુમતીઓની વર્ણન આપણને મળી આવે છે. તો એની આપણે વાત કરીએ કે ભાઈ પૂછે તો આ પદ્ધતિ રહેલી છે. આગળ વધીએ તો ખાસ યાદ રાખો, તમે જે નોટ ને એવું બનાવો તો તમે આ નોટની અંદર લખી શકો છો, જેથી કરીને ગમે ત્યારે અલગ અલગ ચેપ્ટર વાંચો, ચાહે પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ હોય, સીજે હોય, ચીફ જસ્ટિસ હોય, અથવા તો કહેવાય કે જે હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ છે, રાજ્યસભા દૂર કરવાની પ્રોસેસ, એમાં ક્યાંક ને ક્યાંક યુઝ કરે વાસ્તવિક બહુમતીની જરૂરી છે, વિશિષ્ટ બહુમતીની જરૂર પડે છે. તમને યાદ કે અચ્છા આની અંદરથી કંઈક ને કંઈક વસ્તુ આવશે. ચલો આગળ વધી નાખીએ મિત્રો. તો પ્રશ્ન પોસિબલ છે કે ભાઈ જે આ વખતે ચક્રવાતને આવેલું હતું તો ક્યાંક ને ક્યાંક એના સમન, એની ઇફેક્ટ જે છે ઘટાડવા માટે પણ અલગ અલગ સરકાર પગલાં ભરતી હોય છે. તેમાંનું એક હોય છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એના દ્વારા પગલાં લેવાતા હોય છે. સેમ જેમ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDMA રહેલું છે, એ જ રીતે સેમ મિત્રો સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી SDMA પણ રહેલું છે. પૂછી શકે કે એના વિશે માહિતી આપો. તમને આ આખો પ્રશ્ન જોશો તો નવાઈ લાગશે કે નેશનલ પહેલાં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આવી ગઈ હતી, એના ઉપરથી જે છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આવેલ છે. તો એ છતાં આપણે સૌથી પહેલાં આપણે NDMA ની વાત કરીએ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. તો આન્સર શરૂ કરીએ તો લખી નાખો NDMA વિશે માહિતી. તો જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 છે, એને રાષ્ટ્રપતિની મંજૂરી મળી, એની બાદ 9મી જાન્યુઆરી 2006માં, સાલ યાદ રાખજો, 2006માં અમલમાં આવેલ છે. એનું કારણ એટલા માટે કહું છું કે આ NDMA જે છે એ 2006માં આવે છે, જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે ને એ 2003માં આવી જાય છે. આ વખતે સ્ટેટ તે પહેલાં ડિઝાસ્ટરને લઈને કાર્ય કર્યું અને એના આધારે જે છે નેશનલ કાર્ય કરે છે. તો જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે 2005, એને રાષ્ટ્રપતિની મંજૂરી મળી, એના બાદ 9 જાન્યુઆરી 2006ના રોજ NDMA જે છે એ અમલમાં આવે છે. NDMAમાં જો હવે કેટલા સભ્યની હોય છે એની વાત કરીએ તો એક અધ્યક્ષ અને વધુમાં વધુ 9 સભ્ય હોઈ શકે. અધ્યક્ષ અને વધુમાં વધુ 9 સભ્ય છે. એમાં અધ્યક્ષ જે છે, અધ્યક્ષ કોણ હોય તો હોદ્દાને રૂપે વડાપ્રધાન હોય. તો NDMAના અધ્યક્ષ યાદ રાખજો કે વડાપ્રધાન જે છે એના અધ્યક્ષ ઓટોમેટિકલી બને. અધ્યક્ષ શું કામ કરશે કે વડાપ્રધાન જે છે અન્ય સભ્યની નિમણૂક કરે તથા એક ઉપાધ્યક્ષની પણ નિમણૂક કરશે. તો અહીં આપણે જોઈએ તો NDMA 2006માં ગઠન, એક અધ્યક્ષ હોય, મેક્સિમમ 9 સભ્ય. અધ્યક્ષ જે છે એ કોણ હશે તો કે પ્રાઇમ મિનિસ્ટર હોય, ઉપાધ્યક્ષની નિમણૂક કરે તથા અન્ય સભ્યની પણ નિમણૂક કરે છે, અન્ય સભ્યની પણ નિમણૂક કરતા હોય છે. ઉપાધ્યક્ષ જે છે એ કેબિનેટ મંત્રીને સમકક્ષ હોય. જે ઉપાધ્યક્ષનો દરજ્જો હોય છે એ જે કેબિનેટ મિનિસ્ટર હોય, કેબિનેટ મિનિસ્ટર એને સમકક્ષ દરજ્જો હોય. અને જે અન્ય સભ્યની નિમણૂક કરે છે એ જે રાજ્યમંત્રી હોય, રાજ્યમંત્રી હોય એને સમકક્ષ દરજ્જો ધરાવે છે. તો અધ્યક્ષ તો પ્રધાનમંત્રી રહેલા છે, અન્ય સભ્યોની નિમણૂક જેમાંથી એક ઉપાધ્યક્ષની નિમણૂક કરે છે તો એ કેબિનેટ મિનિસ્ટરને સમકક્ષ દરજ્જો ધરાવે છે. અને અન્ય સભ્યની નિમણૂક જે વડાપ્રધાન એટલે કે NDMAના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે એ જે છે એ રાજ્ય, ખાસ કરીને રાજ્યમંત્રી હોય એને સમકક્ષ રહેલા હોય છે. ભારત સરકારના ગૃહ વિભાગ હેઠળ સમાવેશ થાય છે. તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે, એના અંતર્ગત ક્યાંક ને ક્યાંક સમાવેશ થાય છે. હવે જે સભ્યની નિમણૂક કરે છે પ્રધાનમંત્રી તથા પ્રધાનમંત્રી જે છે ઉપાધ્યક્ષ અથવા અન્ય સભ્યની નિમણૂક કરે છે, એનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય તો NDMAના સભ્યનો કાર્યકાળ જે છે એ 5 વર્ષનો હોય છે. રાષ્ટ્રીય સ્તરે આપત્તિ વ્યવસ્થાને લગતી નીતિઓ અને યોજનાઓ જે છે કોણ ઘડે છે તો કે NDMA બનાવે છે, યાદ રાખો. તો NDMAની પહેલાં તો આપણે અહીં સુધી તમે જુઓ તો કે રચના જ હોય કે ભાઈ કોણ એમાં શું કાર્ય હોય છે, કોને સમકક્ષ હોય છે, કાર્યકાળ કેટલો હોય છે. હવે આપણે વાત કરીશું કે એનું વર્ક શું રહેલું છે. તો રાષ્ટ્રીય સ્તરે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે, રાષ્ટ્રીય સ્તરે કામ કરશે. તો રાષ્ટ્રીય સ્તરે આપત્તિ વ્યવસ્થાપન, જે કુદરતી આફતો હોય છે એના મેનેજમેન્ટને લગતી નીતિઓ અને યોજનાઓ, જેમ કે અત્યારે ચક્રવાત આવે છે તો એને કેવી રીતે એનાથી લોકોનું રક્ષણ કરવું, અથવા તો એની પહેલાં કેવી તૈયારી કરવી, ચક્રવાત આવીને જતું રહે છે એના પછી કેવી તૈયારી કરવી, તો એના માટેની અલગ અલગ નીતિઓ યોજનાઓ ઘડવાનું કાર્ય કરે છે. NDMS એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સર્વિસીસ પ્રોજેક્ટની અંતર્ગત
એક ઝડપી માહિતી પહોંચાડવા સંવેદનશીલ સ્થળે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે EOC વ્યવસ્થા કરવામાં પણ આવી છે. તો NDMS નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સર્વિસીસ એની અંતર્ગત આ પ્રોજેક્ટ અંતર્ગત કોઈ પણ સ્થળ એવા જ્યાં રહેલા છે કે જ્યાં ભાઈ નેચરલ કેલેમિટીસ એટલે કે કુદરતી આફતોની વધારે જોવા મળે છે, તો ત્યાં તરત ઝડપથી માહિતી પહોંચાડવા સંવેદનશીલ સ્થળ લખ્યું છે ને, જ્યાં ભાઈ આ પ્રકારની ઘટનાઓ વધારે હોય તો ત્યાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર EOC ની સ્થાપના પણ કરવામાં આવી છે, જેથી કરીને ઝડપથી માહિતીને બધું પહોંચાડી શકાય. ભારતના સૌથી વધુ પૂરગ્રસ્ત 30 જિલ્લાઓ છે. હવે અહીં તમે મેન્સમાં લખતા હોય ત્યાં 30 જિલ્લામાંથી ફલા આ તે ઓલા લખવાની જરૂર નથી. આટલી માહિતી ઘણી થઈ જતી હોય છે કે ભાઈ જે ભારતના 30 સૌથી વધારે પૂરગ્રસ્ત જિલ્લા છે, જ્યાં પૂર વધારે જોવા મળે છે, એ જિલ્લાઓમાં આપત્તિથી લડવા માટે આપણા મિત્ર એક યોજનાનું નામ છે આપણા મિત્ર યોજના અંતર્ગત જે સ્વયંસેવકો હોય એના તાલીમ જે છે આપવામાં આવે છે. તો આપણા મિત્ર યોજના તમે લખી શકો છો. આગળ લખ્યું કે કોઈ આકસ્મિક ઘટનાની માહિતી સડનલી કોઈ હોય, જેમ કે ધરતીકંપ છે અથવા તો વોટેવર છે, સડનલી કોઈ એવી ઘટના ઘટે તો કોઈ આકસ્મિક ઘટનાની માહિતી તમામ અધિકારીઓ તથા સ્થાનિક પ્રશાસનને ઝડપથી મળી રહે એ માટે NDMA દ્વારા એક નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સર્વિસીસ સેવા કરવામાં આવી છે અને તેનું સંચાલન જે છે એ કોણ કરે છે? તો BSNL. આપણે જોયું ને કે ભાઈ એક આવી સ્થાપના કરી છે સર્વિસીસની, તો એનું સંચાલન કોના દ્વારા થાય છે? તો કે BSNL. હવે એનાથી શું થશે કે કોઈ પણ આવી ઝડપથી આફત, કોઈ અચાનક આફત આવે તો કે જે કહેવાય કે ખાસ કરીને અલગ અલગ જે અધિકારીઓ હોય છે, સ્થાનિક પ્રશાસનને તમામ અધિકારી, એને માહિતી મળશે અને ત્યાંથી જે વિસ્તાર સાથે તેઓ જોડાયા છે એનું રક્ષણ થઈ શકે. તો પણ આના માટે સંચાર વ્યવસ્થા જે છે BSNL દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા દરિયાઈ રાજ્યો, જે પણ રાજ્યો જે છે કોસ્ટ લાઇન ધરાવે છે, દરિયા કિનારો ધરાવે છે, અથવા તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ, કારણ કે આપણે જાણીએ છીએ કે 4 કેન્દ્ર શાસિત પ્રદેશ પણ દરિયા કિનારો ધરાવે છે. GPSCમાં પૂછાયેલો પ્રશ્ન છે નીચેમાંથી કયા કેન્દ્ર શાસિત દરિયા કિનારો ધરાવે છે, તો ઇમ્પોર્ટન્ટ બની જશે. તો કેન્દ્ર સરકાર દ્વારા દરિયાઈ રાજ્યોને જે પણ કેન્દ્ર શાસિત પ્રદેશ દરિયાઈ સીમા ધરાવે છે એને ચક્રવાતની સંવેદનશીલતા ઘટાડવા તથા જાનમાલનું નુકસાન ઘટાડવા એક નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ NCRMP નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ એની જગ્યાએ શરૂ કરવામાં પણ આવેલ છે, જેથી કરીને જે પણ દરિયા કિનારો ધરાવતા રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં ચક્રવાતની જે જોખમ હોય છે એને ઘટાડી શકાય. હા, તો થઈ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઉપર વાત. હવે વાત કરીએ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઉપર વાત, SDMA ઉપર. તો સેમ એ રીતે આવશે કે ભાઈ NDMA હતું તો ત્યાં અધ્યક્ષ પ્રધાનમંત્રી હતા, તો અહીંયા જે છે વાત કરીએ તો SDMAમાં અધ્યક્ષ સાથે વધુમાં વધુ પહેલાં તો કેટલા સભ્યો હશે? 9 હશે. અધ્યક્ષ જેવી રીતે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની અંદર અધ્યક્ષ પ્રધાનમંત્રી હતા, અહીં SDMAની અંદર અધ્યક્ષ જે છે એ CM હશે, એટલે ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી હશે. અધ્યક્ષ જે છે એ અન્ય સભ્ય તથા ઉપાધ્યક્ષની નિમણૂક જે છે એ કરતા હોય છે. ઉપાધ્યક્ષ જે છે એ હોદ્દાની રૂએ કાર્યકારી અધિકારીના રૂપમાં પોતે કાર્ય કરતા હોય છે. કોણ? યાદ રાખશો, ઉપાધ્યક્ષ, એની નિમણૂક જે છે CM દ્વારા કરવામાં આવે છે. GSDMA નું કાર્ય એટલે કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એનું કાર્ય જે છે એ મહેસૂલ વિભાગ સંભાળે છે. જેવી રીતે NDMA હતું નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એનું કાર્ય કોની અંતર્ગત આવે છે? તો જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ જે હતી, ગૃહ મંત્રાલય હતું, એની અંતર્ગત આવતું હતું. તો જે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે GSDMA છે, એનું કાર્ય જે છે મહેસૂલ વિભાગ જે છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ એની અંતર્ગત આવે છે. રાજ્યમાં DMA એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય આપણું ગુજરાત છે, યાદ રાખો. ભારતની અંદર જે પણ રાજ્ય સમાવેશ છે, હાલ 28 રાજ્ય રહેલા છે. તો અત્યારની વાત કરીએ તો ઠીક છે, પહેલાં વધારે હતા, 29-30 રાજ્ય હતા. તો એના માટે વાત કરીએ સ્પેશિયલી, તો પહેલાંના સમયે તો 2014 પહેલાં 30 રાજ્ય થતા હતા, પછી 2014માં જ્યારે તેલંગાના બને છે 29 થયા, અને જમ્મુ કાશ્મીરના જે 2019માં એઝ અ સ્પેશિયલ સ્ટેટમાંથી દૂર કરી અને એને અલગ કેન્દ્ર શાસિત બનાવે છે, તો ત્યારે 28 થઈ ગયા. તો 2000 ને તમે જુઓ કે ભાઈ 14 પહેલાં 30 રાજ્ય હતા, તો એ બધામાં સૌથી પહેલાં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરતા રાજ્ય હોય તો આપણું ગુજરાત હતું. જ્યારે 2001માં જ્યારે ભયાનક ભૂકંપ આવ્યો ત્યાંથી જાગૃત થઈ અને 2003ની અંતર્ગત જે છે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ખાસ કરીને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એની સ્થાપના થાય છે. મેં તમને અત્યારે શરૂઆતમાં કીધું હતું કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એ 2003માં આવી ગઈ હતી
અને NDMA જે છે એ 2005ના એક્ટ બાદ 2006માં ઇન્ટ્રોડ્યુસ થાય છે. તો સ્ટેટ ડિઝાસ્ટર આ વખતે આગળ હતું એમ, પેલા એની નિમણૂક થઈ હતી. તો નેશનલ અને સ્ટેટ પૂછી શકે તો તમે આના બેઝ ઉપર આખું લખી શકો છો મિત્રો. તો આ રીતે બધા અલગ પ્રશ્નો આવે છે, ઇવન તમને પીટી અને મીન્સ બંનેમાં ફાયદો આપી શકે છે. તો આ રીતે મિત્રો વિડીયો નિહાળતા રહ્યો. મિત્રો આની અંદર તમને કંઈ ક્વેરી હોય હજી તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું આ રીતે નવા પ્રશ્ન સાથે. થેન્ક યુ.